So when it comes to money and sex, one is supposed to draw the line somewhere, right? એમાં સંતોષ જ માનવાનો કરવાનો હોય વાલા. બાકી નહીં તો શાસ્ત્રો કહે છે એક જ માણસને દુનિયાની બધી સંપત્તિ મળી જાય અને એક જ માણસને દુનિયાની બધી સ્ત્રી મળી જાય તોય એને સંતોષ નહીં થાય. અર્થ અને કામની બાબતમાં ક્યાંક સંતોષ રાખો કે હવે બસ અલમ અનેન. જો એ સંતોષ નહીં હોય અને અર્થની બાબતમાં લોભ અને વિષય ભોગની બાબતમાં લોભ પાપ કરાવશે, પૈસો અને આ વિષય ભોગ. અને દુનિયામાં જેટલા પાપ થાય છે, જેટલા અપરાધ થાય છે, એ ક્રાઇમ્સને કેટેગરાઇઝ કરો તો બે જ કેટેગરી છે: ક્રાઇમ્સ રિલેટેડ ટુ મની, ક્રાઇમ્સ રિલેટેડ ટુ સેક્સ. અર્થ સંબંધી અપરાધ અને કામ સંબંધી અપરાધ. ધર્મ તમને આ સંયમ રાખવાનું કહે છે. કોક ઠેકાણે આમ લાઈન દોરો કે બસ આટલું, હવે સંતોષ. ભોગ ભોગવવાથી કોઈ દિવસ ભોગોથી મન તૃપ્ત થતું જ નથી. જેમ અગ્નિની અંદર આહુતિ દેતા રહેવાથી અગ્નિ ક્યારેય શાંત થતો નથી, એમ ભોગ ભોગવવાની, વિષય ભોગની પ્રત્યેક પ્રવૃત્તિ કામરૂપી અગ્નિમાં આહુતિનું કામ કરે છે. એનાથી એ અગ્નિ શાંત નહીં થાય, જીવતો રહેશે. જેટલી વધારે આહુતિ આપશો એટલો વધતો રહેશે.